વાલેકુમ ગાઈસ, આપણે ઉઠી ગયા છીએ સવારનો ટાઈમ એટલે તમને કહી દઉં તો 10 ને થઈ જાય 14 બરાબર. કાલે પાર્ટ 1 પૂરું થઈ ગયું. આપણે સિક્કાથી રાજકોટ આવ્યા હતા. આજે રાજકોટના બધા લોકેશન રાખવા છે, રીલ્સ વગેરે ફોટોસ વગેરે એ બધા બી લેવા છે બરાબર. હવે ચા પાણી નાસ્તો પાણી કરી આપણે નીકળ છીએ આગળ આપણી લક્ઝરી લઈને બરાબર. આજે રાજકોટ આપણે રખડવાનું છે. આપણે આવ્યા જેના માટે છે સ્પેશિયલ લોકેશન જોવા અને રખડવા અને તમને લોકેશન બતાવો. આવી રીતે બ્લોગમાં બહીના રહેજો બરાબર. અને ફૂલ બ્લોગ જોજો, મજા આવશે. લોકેશન તમે બી આવજો, અહીંયા મજા આવશે. એકવાર લોકેશન જોશો એટલે 110% તમે શૂટ માટે આવશો ને આવશો. હાલો આવી રીતે મહિલા રહી આપણે આગળ બ્લોગમાં. હાલો આપણે ઉઠી બુઠી નીકળી ગયા છીએ બહાર બરાબર. આ નાસિર બાપુ બી ફિલહાલ અહીંયા છે અત્યારે, એ બી જાય છે જોબ ઉપરથી આવીને ડાયરેક્ટ લોકેશન આવી જશે. આપણે આવી ગયા છીએ અહીંયા ગાડી ધોવડાવવા. આપણી ગાડીની હાલત બહુ ખરાબ થઈ ગઈ હતી એટલે તમે જોઈ શકો છો. જો આપણી ગાડી આ રહી અહીંયા મારે છે ફોડો. એવી રીતે જ બ્લોકમાં મહિના રહેજો. આપણે ડાયરેક્ટ મળીએ લોકેશનને. હેલો ગાઈસ, જો આપણે આવી ગયા છીએ લોકેશન માટે બરાબર. અહીંયા ફોટો શૂટ ને કર્યા છે. બહુ ડેન્જર લોકેશન છે, જોઈ શકો છો તમે. આપણી ગાડી લક્ઝરી ભાઈ શૂટની એકદમ સ્પેશિયલ જગ્યા જો. આ શૂટની તમે જોઈ શકો છો. અહીંયા વ્યૂઝ એક નંબર આવે છે. વ્યૂ બહુ મસ્તીનું છે અહીંયા, જોઈ લ્યો. એકવાર આવી જાઓ ભાઈ, અહીંયા બહુ મજા આવશે. હાલો એવી રીતે જ બન્યા રહેજો. હજી આગળ બીજા લોકેશન છે, તમને હું દેખાડીશ. ઘણા સારા વ્યૂ છે. હવે મળીએ આગળ આપણે. જોઈ લ્યો ભાઈ, માહોલ જોઈ લ્યો. વરસાદે ચડેલ છે અને શૂટની થોડીક પથ્થર ખંડાશે એવું દેખાય છે. અને આપણે આવી ગયા છીએ અટલ સરોવર. જોઈએ ભાઈ, ફિલહાલ આપણા નસીબ આટલા માઠા છે કે આ 5 વાગે ખુલશે બરાબર. આપણે અંદર નહીં જઈ શકીએ અત્યારે. અંદર છે વ્યૂઝ એક નંબર. આપણે જોઈ છીએ અત્યારે ટાઈમ 1:30 જ થયો છે. જો વેટ કરી શકતી તો કરશી આપણે વેટ. બાકીના કંઈ અહીંયાથી જેને લોકેશન ઉપરથી બહારથી જેને વ્યૂઝ છે ને અહીંયાથી જ આપણે રીલ્સ વગેરે ફોટો શૂટ કરીને આપણે નીકળી જશે. આ ગાડી આપણને ના કહી દીધું અંદર નહીં જવાથી. આ જોઈ લ્યો. હાલે ભાઈ ફાકી બનાવ ગાયગા, હાલ જલ્દી બનાવ. હાલો હવે આવી રીતે બ્લોકમાં બન્યા રહેજો. આગળ હજી તમને લોકેશન, આજે ઘણા બધા તમને લોકેશન જ દેખાડવા છે મારે. આપણે તો કઈ કામ ધંધો છે નહીં. અને સવારે એમ બી નાવા તો આગળ 2 જણા નીકળી જ ગયા છીએ અમે. ના હું તો નાઈ લીધો તો, આ ભાઈ નાયો નથી. ખાલી એ કે ને ઓલા આપણે રાજકોટની હસ્તી નથી નાસિર બાપુ બરાબર, એની જ આવું ઉડી પહેરી છે એમને, નાસિર બાપુની જ તમે જોઈ શકો છો. હું કહું છું ને. હાલો હવે આપણે મળીએ આગળ બ્લોગમાં, બન્યા રહેજો. તો આપણે એમાંથી શૂટ બૂટ કરીને નીકળી ગયા છે. જ્યાંથી આપણે ના જોયું મારા બરાબર, કેમ કે નકર બહુ મોડું થઈ જાય. બીજા લોકેશન ઉપર આપણે ના જઈ શકત એટલે આપણે અહીંયાથી થઈ ગયા છે રિટર્ન. હવે આપણે જાય છીએ બીજી જગ્યાએ લોકેશન ઉપર. હવે થોડી વારમાં આપણે રાજકોટની હસ્તી બી એક આવી જશે, નાસિર બાપુ, રાજકોટના માન્યતા. એટલે એને ઘણા લોકેશન બી જોયા છે. ઓહો જો તમે એ લોકેશન તો જો હું તમને ફોન કરી બતાવું. જો તો આ બગીચો છે કે શું, એમ થાય છે કે અહીંયા એક એને પ્લોટ કરી લઉં. કેમ છે લોકેશન જો. આ બિલ્ડિંગમાં લેતી હશે એને કેટલી મજા આવતી હશે. દિલ્હી માટે વ્યૂઝ, દિલ્હી માટે જોવો તો એક નંબર છે ભાઈ. જો આપણે આવી ગયા છીએ બીજા લોકેશન ઉપર ગાર્ડનમાં બરાબર. આને એક તરફથી એક એંગલથી આપણે લવ ગાર્ડનને કહી શકીએ છીએ, કેમ કે અહીંયા અમુક ખૂણામાં કપલિયા બેઠા હોય છે. શું કરે તો મને નથી ખબર, તો તમે જોઈ શકો છો. જોઈ વ્યૂઝ બી એક નંબર છે. હજી અંદર આગળ બી છે. જોઈ કેમ છે રીલ્સ ભડકા જેવી બને ખરેખર. તો અહીંયા બેઠા છે કપલ, સીન સપાટા છે એક નંબર. અહીંયા આવી જાજો ભાઈ, રાજકોટમાં જ છો. આવી રીતે બન્યા રહેજો. હજી આપણે આગળ બ્લોકમાં મળશે અને લોકેશન બી બતાડશે. કાંઈ વાંધો નહીં, બન્યા રહ્યો બ્લોકમાં. હાલો મળીએ આગળ પછી. હાલો હવે આપણે બધા ભેગા થઈ ગયા છીએ 5 આ બેબી આપણા જોડે છે અને આ બેબી આપણા જોડે જ છે. આને તો ઓળખતા જશો તમે બંનેને. હવે કાંઈ વાંધો નહીં, આપણે જાય છીએ ઐશ્વર્યા પોર્ટ. એવી રીતે તમે બ્લોકમાં બન્યા રહેજો. એમાં બહુ કોમેડી થાય છે, ફૂલ કોમેડી, એટલે ફૂલ કોમેડી થાય છે. હાલો હવે મળીએ આગળ બ્લોકમાં.
જો નાસિર બાપુ ટિકિટ લઈ લીધી. નાસિર બાપુ ટિકિટ તો દેખાડી દો. હા જોઈ શકો છો તમે, અહીંયા ટિકિટ ચેક કરે છે. ભાઈ અહીંયા આવવા જવું જો, એક નંબર લોકેશન છે. ક્યાં જાઓ છો બાપુ તમે? હાલો ભાઈ આપણે આવી ગયા છીએ નેક્સ્ટ લોકેશનમાં. શું છે નાસિર બાપુ? આ થોડુંક નાસિર બાપુ થોડોક અત્યારે પ્લીઝ તમને રિક્વેસ્ટ કરું છું હું દિલથી, તો આ તમે અહીંયાનું જ્યાંક લોકેશન કહેજો ને કે આ કઈ જગ્યા છે, શું છે, કેમ કે અમે તો જામનગરથી આવ્યા છીએ એટલે અમને ખબર નથી. એસવૈયા ગેટ, એસવૈયા પાર્ક કે એસવૈયા માધાપર ગામમાંથી 2 કિલોમીટરની અંદર ઈશ્વરિયા પાર્કનું બોર્ડ જ મારેલું છે. લોકેશન બેસ્ટ છે. હા કેમ ભાઈ ભાગો ભાગ કરો નાસિર બાપુ? નાસિર બાપુ નો લુક કેમ આવે છે? બ્લેક એન્ડ વ્હાઈટ, જ્યાં ચમક છેલ્લો જાય છે. હા જીઓ શું છે નાસિર બાપુ, આમ કેમ હાલો છો? મને એમ કેમ લાગે તમે ગાડી વધારે આકલી લીધી છે? હાલો કાંઈ વાંધો નહીં ગાઈસ, આવી રીતે જ બ્લોકમાં તમે બન્યા રહેજો બરાબર. આપણે હજી અંદર જઈને તમને આખો લોકેશન બતાવશી. હજી તો આપણે એન્ટર થયા, હજી તો કાંડ આપણા બાકી છે. જોઈ શકો છો ભાઈ તમે, હા એવો ઢાળિયો છે, એવો ઢાળિયો છે કે ઉતરતા ઉતરતા મને જ લાગે એને અમારી મોજરીના એને તળિયા જ ઘસાવી જવાના છે. હદ કહેવાય. જો ભાઈ આપણા જોડે કેટલા જણા છે? એક નાસિરભાઈ, એ તો લઈ લ્યો, આપણા ભેગા 4 જણા છે બરાબર. મને થોડીક બીકે લાગે છે. જો કેમ હાઈલા આવે છે, કેમ હાઈલા આવે છે મગસલો. હાલો હજી તમને વ્યૂ દેખાડીશ અને આવી રીતે જ બ્લોકમાં બન્યા રહેજો. મળીએ આગળ. હા જીઓ. હાલો ભાઈ આપણા ભાઈને કહી દીધું છે ધીરજભાઈને, ભાઈ સપોર્ટ કરજો બરાબર. નાસિર બાપુ શું કરે છે ને એ ખબર નથી પડતી. નાસિર બાપુ તમે હાલો એમ કેમ છો? મને લાગે આજે પાર્સલ જ્યાં દેવાઈ ગયા લાગે. ના મને તો એમ લાગે છે કે સાલો મેઘવીલ જ ગયો છે. એવું છે, કાંઈ વાંધો નહીં. હાલો ભાઈ આપણે એવી રીતે બ્લોકમાં વહીના રહેજો. હજી આગળ તમને લોકેશન દેખાડું. જો ભાઈ જમ્પિંગ જપાંગ તમને દેખાડું, એટલે બીજો કઈ ઊંધો ના સમજતા, મતલબ આમ અહીંયા એવી ચીજો છે એટલે કહું. જોઈ લ્યો ભાઈ, લીલાવત્રી જોઈ લ્યો તમે, જોઈ લ્યો તમે નજારો, અને સમજી બી જાજો બરાબર. જોઈ લ્યો તમે લોકેશન, જોઈ લ્યો ભાઈ. આવો ભાઈ તમે આવો, અહીંયા આવો, એકવાર જરૂર આવો ભાઈ અહીંયા બરાબર. અને નજારા જોતા જ જાજો ખાસ કરીને. એમ તો તમે પબ્લિક સમજદાર છો એટલે ખબર પડી જ જશે તમને કયા નજારા, તોય કાંઈ વાંધો નહીં. આવી રીતે જ રહેજો, અહીંયા બન્યા રહેજો. જો આપણા મેઇન કેરેક્ટર લોકેશન ખાસ કરીને તમે ઝૂમ કરીને જોજો, કાંઈ વાંધો નથી બરાબર. સ્ક્રિપ્ટ વિડીયો ના કરતા તમે બરાબર. કયો લોકેશન તો તમને ખબર જ છે, મારે સમજાવવું ના પડે, એમ તો મારી પબ્લિક હોશિયાર છે. કાંઈ વાંધો નહીં. હાલો હવે જે અમે થોડીક વિડીયા ને રીલ્સો ને એના ફોટા પાડે ને પછી તમને આગળ બ્લોકમાં લઈ પેલા આરામ કરી લ્યો. કાંઈ વાંધો નહીં. હાલો મળીએ પછી. જોઈ લ્યો ગાઈસ, આપણે ખરનો ડુંગર બી ચડી થયો, જોઈ શકો છો તમે. ઓ માય ગોડ, વ્યૂઝ જો તમે કેમ છે અત્યારે. જોઈ લ્યો ભાઈ, એક નંબર હો. હવે ભાઈ વ્યૂઝમાં કાંઈ ઘટે એમ નથી બરાબર. તમે એકવાર અહીંયા આવી જાય છો એટલે તમે ભણકા કાઢશો. જોઈ લ્યો ભાઈ, જો આપણો ભાઈ છે ને બરાબર મોજમાં છે. અને આપણા નાસિર બાપુ, આપણે ખાસ આભાર કરી છે ને તો નાસિર બાપુનો કરીએ છીએ બરાબર. કે નાસિર બાપુના કારણે આપણે આ જગ્યાએ આવી ગયા. આખો દી વેટ કર્યું, એના પછી ફાઇનલી એ ભેગા થઈ ગયા આપણાને. નકર બહુ મુશ્કેલ છે કે આપણાને હસ્તી ભેગી થાય, કોઈ ચાન્સ જ નથી. તો આપણાને હસ્તી ભેગી થઈ ગઈ. આ તો હજી જીરો પડ્યો મારા કલેજા, બાકી મારા ભાઈઓ તો એને ફાડી નાખ્યો. મારા ભાઈઓ ગમે ને ફાડી. હાલો બધા આપણે ફોર્મમાં ઉતરા છીએ, કાંઈ વાંધો નહીં. આપણે રેસ બેસ બનાવી લઈ એટલે આપણે પાછા મળીએ બરાબર. બોલી નાખો તો પબ્લિક. લાઈક કરો, શેર કરો, સપોર્ટ કરો, સબસ્ક્રાઇબ કરો.
આજના માટે એટલા જ યુઝ છે, એટલા જ લોકેશન, બધી જગ્યાએ આપણે નથી ફરી શક્યા. આવી રીતે જ બન્યા રહેજો. હવે આપણે પાર્ટ 3 લઈને આવશી. બરાબર, હાલો હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. આજે આપણો બ્લોગ પૂરું થાય છે અહીંયા જોવામાં ખાસ યાદ. બાય બાય. હાલો બધા બાય બાય કરી નાખો. હાલો થોડાક માલ પાણી બી દેખાય છે, જોઈ લ્યો, કાંઈ વાંધો નહીં લાસ્ટમાં. હાલો હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં.